હવે આ ચતુષ્કોણના જે જુદા જુદા અંગો છે અને એને ઉપગણ ગણની ભાષામાં આપણે જે મૂકીએ છીએ કે કોણ એનો ઉપગણ છે કોણ નથી, તો એમાં જે 5મો નિયમ છે એમ કે છે કે ચતુષ્કોણના વિકર્ણો અને ખૂણાઓ ચતુષ્કોણના ઉપગણ નથી. એટલે જો કોણ છે અને કોણ નથી એનું આવ્યું. એટલે આપણને ખબર પહેલા જોયું કે એની જે રેખાખંડો છે અને એના શિરોબિંદુઓ છે એ બધા એના ઉપગણ છે. પણ આપણે આ ચતુષ્કોણ લઈએ અને એના આપણે જોયું હતું 10 અંગો હતા, એમાં એક વિકર્ણ પણ અંગો હતા. એટલે આ વિકર્ણો છે એ પણ આપણે વિકર્ણ AC છે રેખાખંડ, અને બીજો વિકર્ણ BD છે. તો જો એના સભ્યો છે, આના સભ્યો કોણ થાય? AC ના સભ્યો કે આ જે ઉપર જે બિંદુ આવ્યા હોય એ હોય. અને જો એના સભ્યોના નામ આપણે વિકર્ણો છે એટલે V1 V2 V3 એવા જો આ પોઈન્ટના નામ આપીએ તો એના સભ્યો થયા. તો આપણને ખબર છે કે ચતુષ્કોણના સભ્યો કોણ હતા? તો કે ચતુષ્કોણના સભ્યો જે આ લાઈન ઉપર જ બિંદુ આવ્યા હોય એ જ હોય. તો ઉપગણ થવા માટે શું જરૂર છે કે ઉપગણ કોને કહેવાય કે એના જો પેટા વિભાગ એમાંથી કોઈ આવતા હોય તો જ થાય. એટલે આ વિકર્ણનો કદાચ આ એક છેલ્લું બિંદુ છે એ કદાચ આમાં એનો ઉપગણ થાય, પણ જે આ વચ્ચેના બિંદુઓ છે એ નથી આવતા. એવી જ રીતે આ BC BC છે, આ BC ઉપર જો આ બધા જ બિંદુઓ આવ્યા હોય એ એના સભ્યો કહેવાય. એટલે આ BD ના સભ્યો આપણે XYZ નંબર આપીએ તો X1 X2 એટલે આ ગમે તે નંબર આપી શકાય જે એના બિંદુઓ છે. તો આ જે છે એ કોઈ આખા ચતુષ્કોણના નથી. આખા ચતુષ્કોણના સભ્યો કોણ છે? આ જે લીલામાં મેં ટપકા કર્યા છે, એટલે જે લાઈન ઉપર આવ્યા છે એ જ એના સભ્યો. એટલે આપણે એના પરથી શું કહી શકીએ કે વિકર્ણ ચતુષ્કોણનો ઉપગણ નથી. ચતુષ્કોણનો ઉપગણ નથી. ઉપગણ એટલે જો એના બધા સભ્યોમાં સમાઈ જતા હોય તો, પણ આ બધા સભ્યો સમાતા નથી એટલે એ ઉપગણ નથી. અને બીજું શું કીધું કે એના ખૂણાઓ. તો આ ચતુષ્કોણ હોય ABCD, તો એના ખૂણા કોણ આવે? તો કે આ જે બે વચ્ચે ઘેરાયેલો પ્રદેશ હોય એ પણ એના ખૂણામાં આવે. ધારો કે આ એ ખૂણો લેવો હોય, આપણે એ ખૂણો લેવો હોય તો અહીંયા આ A, આ D અને આ B હોય તો આ બધો જ જે વિસ્તાર છે એ બધો જ એનો ખૂણો ગણાય, આ ખૂણાનો ભાગ ગણાય. એટલે આની અંદર આ જે બધા તમે આવી રીતે કિરણો દોરો તો આ એનો એ ખૂણો થાય. એમાંથી જે નીકળતા જે બધા હોય ને, તો એનો અર્થ શું થયો? આપણે કીધું કે આ ચતુષ્કોણ છે એના સભ્યો કોણ હોય? તો કે એની બહારની લાઈન ઉપર હોય જ. એટલે આ જે બિંદુઓ છે એ ચતુષ્કોણના સભ્યો થાય. એની સામેના આ બીજા ન હોય. એટલે ધારો કે અહીંયા જો કોઈ હોય તો નથી. એટલા માટે આ ખૂણો પણ એ ખૂણાના સભ્ય થાય પણ ચતુષ્કોણના ન થાય. એટલે આપણે એમ કહી શકીએ કે આ ખૂણો એ છે એ આનો ઉપગણ નથી, આપણા ચતુષ્કોણનો ઉપગણ નથી. ABCD. એવી રીતે ખૂણો B છે. જો આ થોડું વિચિત્ર લાગે છે, શિરોબિંદુ છે એ શિરોબિંદુની વાત નથી કરતો, એ ખૂણાની વાત કરું છું. ખૂણો અને શિરોબિંદુ સમજી લો. ખાલી જો એકલું જ ટપકું હોય ને તો શિરોબિંદુ કહેવાય. અને જો આ રીતે બે લાઈનો વચ્ચે જે ખૂણો બન્યો હોય ખૂણો, એટલે જો ખૂણો B હોય તો એ એનો આ ABCD નો સભ્ય નથી. આ C ખૂણો પણ સભ્ય એનો ઉપગણ નથી એનો. એટલે ABCD ના બધા જ એમાં સમાઈ જવા જોઈએ, પણ એના બધા સભ્યો. એવી રીતે આ ખૂણો D છે પણ એ પણ એનો ઉપગણ ABCD નથી. એટલે આવી રીતે
એના ખૂણાઓ અને એના વિકર્ણો, એટલે વિકર્ણો એટલે આજે આપણે જે દોર્યા, કારણ કે એમાંથી આજે બધા બિંદુ, એટલે આ નિયમ એમ કહે છે કે તમે એનો ચતુષ્કોણના ખૂણા કે વિકર્ણો લ્યો તો એ ઉપગણ નથી થતા. એટલે ગણ અને ઉપગણ બરોબર સમજી લેજો. ગણ એટલે ઉપગણ એટલે એના બધા જ સભ્યો જો ગણમાં સમાઈ જતા હોય તો જ ઉપગણ થાય. એકાદો થતો હોય તો નહીં. આમાં એકાદું બિંદુ જો આ એ બિંદુ છે સમાઈ જાય, પણ આ બીજા બધા કિરણો નહીં. એટલા માટે કહે છે કે વિકર્ણ કે એના ખૂણા ઉપગણ